હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? તો આજે છે દર્શનો બર્થડે. હેપી બર્થડે દર્શ. થેન્ક યુ. અહીંયા છે દર્શન. હાલો બધાય. આજે ગુજરાતી ખાવા હાટુ. ગુજરાતી ખાવાના જો પરાઠા ખાવા જાવું છે. તને પનીર પરાઠું બહુ ભાવે ને? તો આજે દર્શનો બર્થડે છે ને, તો જો અમે બપોરે જઈએ છીએ બારે જમવા માટે. બાર રાતે ક્યારે રાતે તો ટ્રેનમાં થેપલા ખાવાના છે તે હે ને રાતે. હા. અને અત્યારે જો બારે જાય છીએ ને પરાઠા ખાઈને આવીએ. અને અમારા ઘરે કાલે છે ને બહુ વરસાદ આવ્યો ને, તો એક ઘરે એક બ્લન્ડર થઈ ગયું છે ને બહુ મોટું. એટલે આજે સવારથી બપોર સુધી કામમાં જ હતા કે આજે ઘરે જવું છે, તો એ બધું પેલા પૂરું કરવાનું હતું કામ. તો એટલા હેરાન થયા છીએ. વોલ આખી બહારની સાઈડ છે ને આખી ક્રેક છે. દિવાલ કબાટ હતો ને તો અમને ખબર નથી, અહીંયા તિરાડ તો દેખાતી હતી, પણ કાલે વરસાદ બહુ આવ્યો ને તો અંદર પાણી આવ્યું અને કબાટની નીચેથી પાણી નીકળ્યું, તો ખબર પડી કે પાણી આવ્યું છે. અને આજે જો આ આટલો મોટો કબાટ બધું ખાલી કર્યું, ઉપરનું બધું નીચે ઉતાર્યું, કબાટ ખોલ્યો અને પછી કબાટ ફેરવો. તો બહુ હેરાન થઈ ગયા છીએ સવારમાં બપોર સુધી. ચાલો તો મળીએ ટ્રેનમાં પરાઠા ખાવા. ચૈતન્યના પરાઠા ખાવા. પૂનામાં અહીંયા વિમાનનગર ફેમસ છે ને ચૈતન્યના પરાઠા ફેમસ છે. તો વાગી તો ગયા છે અત્યારે 1:30 વાગી ગયા છીએ, ફ્રી થયા ને તા. તો દર્શન કે રસોઈ નથી કરવી, તો કે આપણે કે ત્યાં જઈ આવીએ. દર્શનો બર્થડે છે તો દર્શ જો. તો સારું, ચલો અમે જઈ આવીએ હવે. અને આવીને પછી થેપલા બનાવવાના છે ટ્રેનના. તો સારું, ચાલો પછી મળીએ. વરસાદ જમાવશે એની મોજ હે ને. હમણાં કન્ટિન્યુ બે દિવસ ત્યાં તો આવે જ છે, એટલે આજે આવે એવું તો વેધર છે જ. તો કદાચ આવશે તો ખરો જ વરસાદ. આગાહી કઈ રીતની એટલે આવશે 100%. 2 દિવસની હતી એટલે પાછી આજની છે એટલે 13 તારીખ સુધી છે. પણ એકદમ વાતાવરણ આપણે અહીંયા મસ્ત ઠંડુ થઈ ગયું છે ને. ગરમી જરા નથી થતી, બિલકુલ નહીં ગરમી. તો જો વિમાનનગર હવે પહોંચી ગયા છીએ. હમણાં ફટાફટ ખાઈ લઈએ, 2 વાગ્યા છે તો એટલી ભૂખ લાગી છે ને જોરદારની. આજ મારો બર્થડે. હા, એ તો હવે ખબર છે હો, તારો બર્થડે છે. આ બિલ્ડિંગ છે ને, આ બિલ્ડિંગમાં એવા મસ્ત ફ્લેટ છે ને અંદર. 5 BHK અને 4 BHK છે ને કદાચ. 7 BHK નથી. 1 BH, 2 BH, 3 BH, 4 BH, 5 BH. અને એની ભેગો 0 BH. આ છે પુનાનો વિમાનનગર એરિયા. એકદમ ગ્રીનરી. એમાં આ પેલા કાલ વરસાદ હતો તો ઝાડવા બધા છે ને ધૂળ વહી ગઈ છે, એટલે એકદમ મસ્ત ગ્રીન દેખાય છે હવે. ચૈતન્ય દિલ્હી વાલે. હાલો આપણે અહીંયા 3 મસ્કીડિયર્સમાં જઈએ. નવી જગ્યા ક્યાંય ટ્રાય નથી કરી આપણે. અહીંયાથી ઘર જગ્યાથી તો દૂર જ રહેવાનું. નવી જગ્યા નથી, અહીંયા ફેમસ છે. ફેમસ નહીં જવાનું આપણે. અહીંયા જવું છે? નહીં. લેફ્ટ સાઈડ. નો. આજા અહીંયા. એકેય જગ્યાએ નથી જવું. આપણે આપણી મસ્કીડિયર્સ. મસ્કીડિયર્સ આગળ હતો. અહીંયા ક્યાંય નથી જવાનું, આપણે આપણી જગ્યાએ જ જવાનું. આપણે અહીંયા જવાનું છે. ફાઇનલી આપણું ડેસ્ટિનેશન આવી ગયું છે. ચૈતન્ય. હાય.
વાતાવરણમાં પલટો આવી ગયો છે, વેધર આખું ચેન્જ થઈ ગયું છે ને, એમાં વરસાદ આવશે જ એવું જ થઈ ગયું છે. થઈ ગયું છે. એક બાજુ ઘોર અંધારું થઈ ગયું છે, આ બાજુ લેફ્ટ બાજુ ડાબી બાજુ ઉપર અહીંયા નહીં દેખાતું, એકદમ દૂર દૂર તો ચાલુ થઈ જ ગયું છે વરસાદ. આપણે ઘરે પહોંચશું બફારો એટલો થાય છે ને અત્યારે. વરસાદ ચાલુ થઈ જશે. અને પરાઠા એટલા ખવાઈ ગયા છે ને, એટલા મોટા હતા ને, તો 2 પરાઠા મંગાવ્યા હતા ને તોય હાફ પરાઠું પડ્યું હતું હે ને, નો પૂરું થયું. એ બાજુ છે જ વરસાદ ચાલુ થઈ જ ગયો છે. કોર્નરમાં છે અહીંયા સારું, તો ચલો ફટાફટ ઘરે પહોંચી જઈએ. હાય હાય આ બાજુ ફાઇનલ સ્ટેરિંગ આપ્યું છે હાથમાં હવે. હેલો પરાઠા ખાઈને જો અહીંયા દર્શની પેસ્ટ્રી, આજે બર્થડે છે, કેક કટ તો પહેલા થઈ ગઈ, પણ આજે પેસ્ટ્રીથી દર્શને મીઠું મોઢું કરાવવામાં આવે છે. હેપી બર્થડે ટુ યુ. તો હવે જો પેસ્ટ્રીની મજા લે, અને અમારો જવાનો ટાઈમ થઈ ગયો છે, સામાન પેક થઈ ગયો છે. અહીંયા દર્શને પેસ્ટ્રી ખાઈ લે, પછી નીકળી આવે થોડી વારમાં હે ને. અને જો આવો બધા કેક ખાવા, અને અહીંયા જો અમારો સામાન રેડી થઈ ગયો છે. તો હવે ફટાફટ આને જો નાટક ખૂટે જ નહીં હોય ને. ત્રણ ફ્લેવરની પેસ્ટ્રી લાવ્યા છે દર્શન. કઈ કઈ છે? પાઇનેપલ, ચોકલેટ ને બટરસ્કોચ. મેંગો છે. અચ્છા ઓકે. તો ફાઇનલી અત્યારે પાછો વરસાદ આવી જ ગયો છે, જોઈ લો. હમણાં તો અહીંયા મેઘરાજા મહેરબાન થઈ ગયા છે, તો ગરમી બિલકુલ થવા જ નથી દેતા. પવન ને વરસાદ ને એકદમ જોરદાર ચાલુ થઈ ગયો છે. તો વીજળીના કડાકા ને થાય છે. અહીંયા જો હું રસોડું ક્લીન કરતી હતી ને, અમારે નીકળવાનું છે, તો દર્શ કે હું તને આયેલા વાસણ લૂછી દો. તો એટલે વાસણ લૂછવા બેસી ગયો છે. આટલા બધા એને વાસણ લૂછી દીધા, અને હવે જો બસ થોડાક જ રહ્યા ખાટલીમાં. હે ને મજા આવી? આજ તારો બર્થડે છે તોય તું કામ કરે છે? હે કંઈક તો બોલ. હે તો હેલ્પ કરવી પડે ને, જા મમ્મી એકલી હોય તો. તો જો એને મને વાસણ લૂછી દીધા છે. હવે હમણાં હું વાસણ બધા પેક કરી દઈશ. મારું રસોડું ક્લીન થઈ ગયું છે. હવે બસ અમે જવા માટે નીકળવા માટે 10 મિનિટમાં રેડી. હે ને હે છાતા લઈને વરસાદ આવે છે તો લેવો જ પડશે ને હવે. સારું હાલો ફટાફટ હવે આપણું આ બધું વાઇન્ડ અપ કરી નાખીએ. બાય દર્શુ. પુણેમાં દેખો વરસાદ જોવો બધાય, રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે ભાઈ યાર. હજી એમ જો આવે જ છે. ફાઇનલી પુણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. પબ્લિક જો ભાઈ સારે કોર પબ્લિક જ છે ભાઈ. વેકેશનનો રસ છે. શું કહેવું? ટ્રાફિક છે વેકેશન. ચાલો ભાઈ ટ્રેનમાં બેસી રહીએ, બતાવીએ મારો દિવસ ફ્રન્ટ. એક વર્ષ પછી જોવા મળ્યો છે દિવસ ફ્રન્ટ. હે ને બુલેટ ટ્રેનનું કામ આવે સ્ટેશન બને છે. હા છે ભાઈ, જોઈ લો અહીંયા ધાણા, ડુંગળી, કેરી, ટમેટું એનું કટિંગ ચાલે છે, થઈ ગયું છે. અને અહીંયા ડુંગળીનું કટિંગ ચાલે છે. ભૂમિ ડુંગળીને બધું કાપે છે. ધાણા બધા લઈ આવ્યા હતા એટલા બધા. આ કેરી, લીંબુ, ડુંગળી
ટમેટું કપાઈ ગયું છે, ઉમીદ કાપે છે. તો અમે અહીંયા જે ચણા દાળ છે ને, જે ચણા દાળ બનાવવાની છે એના માટે, તો આ ચણા દાળ બનાવવાની છે ભાઈ ટ્રેનની અંદર. શું કેવું? મસ્ત ડુંગળી કે કાંઈ ઓહો ભાઈ કંઈક આવ્યું છે ભાઈ અહીંયા સ્ટેશન, આપણે આનું ઘર બનાવી દીધું છે. કંઈક નાનું સ્ટેશન આવ્યું છે, ગાડી ધીમી પડી છે ત્યાં. ને ભાઈ ઓહો હમણાં તો ભાઈ મોજ આવવાની છે ભાઈ ચણા દાળની. ઓહો ભાઈ જોઈ લ્યો ભાઈ. ઓહો એ ખાલી આનું કોમ્બિનેશન તમે અહીંથી જોવો ને તો જ તમને ખબર પડી જાય કેવી મોજ આવવાની છે ને. એ પેકિંગ કોયલું છે ભાઈ. ઓહ દસ્તે તો જો મોઢામાં પાણી આવવા માંડ્યું. ભાઈ ક્યારનો એમ કહે છે કે મારે ચણા દાળ ખાવી, કાંઈક ભૂખ લાગી. જો આવી જાવ બધા ચણા દાળ ખાવા માટે ચકાચક. સ્પૂન નથી, હાથથી ખાવાની. હાલે મસ્ત બની ગઈ છે ને ચકાચક ચણા દાળ. આવો બધા ઠંડી મજા માણવા. શું કેવું બધા? જલસો પડી ગયો. હો હવે હમણાં હજી વાર લાગશે દેખાશે. ફાઇનલી હવે પહોંચી ગયા. શું બોલ. ફાઇનલી જૂનાગઢમાં એન્ટ્રી થઈ ગઈ છે. એન્ટ્રી નથી થઈ. તો કરી આવા દે. એન્ટ્રી તો નથી. તો એન્ટ્રી બેન્ટ્રી કાંઈ નથી. એમના મત